સુરત પોલીસના જેસીપી હરિકૃષ્ણ પટેલ પાટીદાર આંદોલનકારીઓ પર વરસ્યા છે। તેમણે ભાવનગરના તળાજામાં કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે પોલીસનો સંયમ તૂટશે તો અનર્થ થશે। ગુનો કર્યો હોય તેને છોડવા પોલીસ સ્ટેશન ન આવતા। નામ લીધા વગર હાર્દિક અને અલ્પેશને પેડ એજન્ટ ગણાવ્યા તો કેટલાક લોકો પોલીસ વિરુદ્ધ ઉશ્કેરણી કરી રહ્યા છે। કેટલાક લોકો આંદોલનનો પછોડો ઓઢી પોલીસને બદનામ કરે છે। હરિકૃષ્ણ પટેલે પોલીસની કામગીરીના વખાણ કર્યા તો પોલીસે પોતાની મર્યાદામાં રહીને કામ કર્યું છે। પોલીસે કોઈના પર બળપ્રયોગ નથી કર્યો। પોલીસે ટોળે વળતા લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। માણસો એવા છે જેમ અફઘાનિસ્તાનમાં જે પ્રોક્સી વોર લડવા માટે માણસોની જરૂર પડતી અને કાશ્મીરમાં જે પ્રકારે પ્રોક્સી વોર લડવા માટે જરૂર પડે છે તો અમુક રાજકીય હિત ધરાવનાર માણસોને અને અમુક આંદોલનમાં હિત ધરાવનાર માણસોને એ તાઇફા કરવા માટે એ પેડ એજન્ટ હોય એટલી હદ સુધી બેકાર છોકરાઓ છે અને એ છોકરાઓ તમારા સમાજનું હિત નક્કી કરે એ તમારા સમાજ માટે મોટી દુર્ઘટના હશે। આ તમે ચેતી જજો। તમને મારી વાત સાચી ન લાગે વાત કરી છે અને આ સમારંભમાં હું લેટ એટલા માટે આવ્યો કે હું રંગરેલિયા કરવા માટે ગયો હતો। કાલ ઉઠીને એ લોકો કહે છે સોશિયલ મીડિયા ઉપર આધિપત્ય ધરાવનાર માણસો અને તમે માનશો એના પહેલા હું કહું કે હું રંગરેલિયા કરવા માટે ગયો હતો અને એટલા માટે હું લેટ પડ્યો છું। તો તમે દરેક વસ્તુની મર્યાદા સમજો। હું પાટીદાર છું એથી કરીને બધું વહીવટી તંત્ર સહન કરી લેશે શક્ય નથી। જે માણસોએ ગુનો કર્યો હોય અને એને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હોય અને એ કોઈ આંદોલનની નેતાગીરીનો પછોડો ઓઢી લેતા હોય તો એના માટે થઈને ટોળે વળીને પોલીસ સ્ટેશન નહીં આવશો। કારણ કે જે પ્રકારે પોલીસે સહન કર્યું છે એ જોતા આ વધુ અને વધુ પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક સંયમ તૂટશે તો મોટી દુર્ઘટના થવાની સંભાવના છે।